જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે એ વાત જાણવા જઈ રહ્યા છીએ કે કઈ કઈ વસ્તુઓ એવી છે કે જેને તમારે સૂતા સમયે તમારી પાસે રાખીને ન સૂવું। જો તમે આવી વસ્તુઓને તમારા માથા પાસે અથવા તો તમારી પાસે રાખીને સૂવો છો તો વાસ્તુશાસ્ત્રમાં અને જ્યોતિષશાસ્ત્રમાં તે ખરાબ માનવામાં આવે છે અથવા તો તેનાથી તમારા અંદર દુર્ભાગ્ય આવી શકે છે, નકારાત્મક શક્તિ આવે છે અને રાત્રે તમને ખરાબ સપના પણ આવી શકે છે। તો મિત્રો, તમે આવી વસ્તુઓથી બચવા માંગતા હોય તો તમારે આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુ પોતાની પાસે રાખીને ન સૂવું, નહીંતર તમારા માટે આ ખૂબ જ મોટું દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે। તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે અને ધ્યાનથી જોવો પડશે। અને ખાસ કરીને મહિલાઓ તો આ કેટલી એવી વસ્તુઓ છે કે જેને પોતાની પાસે રાખીને ન સૂવું, નહીંતર તેમના જીવનમાં દુર્ભાગ્ય આવે છે। અને આ સાથે આપણે આજના વિડીયોમાં એ પણ જાણવાના છીએ કે કયા એવા કામ છે કે જે તમારે રાત્રિના સમયે એ ન કરવા। જો તમે આ કામ સાંજે કરો છો તો તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી જશે અને તમારે ભયંકર ગરીબીનો સામનો કરવો પડશે અને તમે એટલા બધા ગરીબ પણ થઈ જશો કે તમારી પાસે ખાવા માટેના પણ પૈસા ન વધે। તે માટે તમારે આ માહિતીને જાણવી ખૂબ જ જરૂરી છે। અને આ સાથે આજના વિડીયોમાં હું તમને એ પણ જણાવવાનો છું કે તમારે પથારી ઉપર કેવી રીતે સૂવું જોઈએ, કઈ બાજુ મુખ રાખીને સૂવું જોઈએ, કઈ બાજુ પગ રાખીને સૂવું જોઈએ, કઈ બાજુ ફરીને સૂવું જોઈએ, જેથી કરીને તમારા ઉપર જે કોઈ પણ નકારાત્મક પ્રભાવ છે, તે કોઈ પણ નકારાત્મક શક્તિ તમારી આજુબાજુમાં છે તેને તમે દૂર કરી શકો। તો પૂરી જાણકારી માટે આ વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી જરૂર સાંભળજો અને આ વિડીયોમાં તમને એવી જાણકારી જણાવવાનો છું કે જે જાણવી તમને નહીં ખબર હોય અથવા તો તમે આ જાણકારી વિશે નહીં જાણતા હોય। મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો હર હર મહાદેવ। અને જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો માહિતીને શરૂ કરીએ। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ જે વાસ્તુશાસ્ત્રનું વિશેષ જ્ઞાન ધરાવતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી વાત કીધેલી છે કે જે કોઈ પણ મનુષ્યના કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છે અને મનુષ્ય તે વાતોને અપનાવીને તે નિયમોનું પાલન કરીને પોતાના જીવનમાં સફળતાને મેળવી શકે છે અને સફળતાના દરવાજા સુધી અને શિખર સુધી પહોંચી શકે છે। તે માટે ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલી વાત એ પણ કહી હતી કે સવારના સમયે મનુષ્યએ કયા સમયમાં ઉઠવું જોઈએ। તો શ્રી કૃષ્ણના મતે મનુષ્યએ સવારના સમયમાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જરૂર ઉઠવું જોઈએ। તેનાથી તેમને દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે અને જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે। તેમના જીવનમાંથી ધીરે ધીરે નકારાત્મકતા નાબૂદ થઈ જાય છે અને બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે એટલે કે બ્રહ્મ મુહૂર્ત ઉઠવા માટેનો એવો સમય છે કે જે સમયમાં ભગવાન તમારી તમામ ઈચ્છાઓ સાંભળે છે, તમારી તમામ પ્રાર્થનાઓ સાંભળે છે। અને જો તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો, ત્યારબાદ જો તમે ભગવાનની ભક્તિ કરો છો, ધ્યાન કરો છો અથવા તો વ્યાયામ કરો છો અને પોતાના સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જાઓ છો તો ભગવાનના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને તમે થોડા સમયમાં જ તે તમારી અંદર એવો બદલાવ જોશો કે તમે અત્યાર સુધી તેને ન જોયો હોય। અને બ્રહ્મ મુહૂર્તમાં જાગવાવાળા વ્યક્તિને જીવનમાં ક્યારેય નિરાશા નથી મળતી, હંમેશા તેમને સફળતા મળે છે। તે જે લોકો કોઈ પણ કાર્ય શરૂ કરે છે અથવા તો તે જે કોઈ પણ કામ શરૂ કરે છે, કોઈ પણ કાર્યની શરૂઆત કરે છે તો તેમાં તમને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થશે। આવા વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા સદૈવ રહે છે। અને મિત્રો, આપણા શાસ્ત્રોમાં સાંજે સૂઈને સવારમાં જાગ્યા સુધીના સમયગાળામાં તમે જે કોઈ પણ કાર્ય કરો છો તેની વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે।
અને તેનું સંપૂર્ણ જ્ઞાન આપેલું છે. જો તમે તે જ્ઞાનને જાણી લો છો તો તમારા જીવનની દરિદ્રતાને, તમારા જીવનની મુશ્કેલીને તમે જાતે જ તે દૂર કરી શકો છો. અને આપણા શાસ્ત્રોમાં લખેલી આ જાણકારીને જે આજનું વિજ્ઞાન પણ લાભકારી માને છે, જે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ 1000 વર્ષ પહેલા બતાવ્યું હતું, તે આજે વિજ્ઞાન તેને સાચું સાબિત કરે છે. અને આપણા પ્રાચીન સમયથી ઋષિમુનિઓએ ઘણી ખરી શોધખોળ કરી હતી કે જે આજના વૈજ્ઞાનિકો ત્યાં સુધી નથી પહોંચી શક્યા. અને તે જ્ઞાન આજે આપણને જાણવા મળે છે. પરંતુ ઘણા એવા લોકો છે કે જે આપણા પ્રાચીન મૂલ્યોમાં ધ્યાન નથી આપતા અને આમાંથી મળવાવાળા શુભ ફળોથી તેઓ વંચિત રહી જાય છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલી એવી વસ્તુઓ હોય છે જેને તમારે સૂતા સમયે તમારી પાસે રાખીને ન સૂવું, અને તમારા માથા પાસે રાખીને તેવી કેટલી વસ્તુઓ ન રાખવી જોઈએ તેની ખાસ તમારે તેની મનાઈ કરેલી છે. અને તે કઈ એવી વસ્તુઓ છે કે જે વસ્તુઓ જો તમે તમારા માથા પાસે રાખો છો તો તેમાંથી જે નકારાત્મકતા નીકળે છે તે આપણા મગજમાં સીધી અસર કરે છે. મિત્રો, આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ બતાવેલું છે કે જે કોઈ પણ સ્ત્રીઓ આ વસ્તુઓને પોતાના માથા પાસે રાખીને સૂવે છે અથવા તો રાત્રે પોતાની પાસે રાખીને સૂવે છે તો તેને કારણે તેમના ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે અને ઘર પરિવારમાં આર્થિક પરેશાનીઓ શરૂ થઈ જાય છે. ઘર પરિવારમાં ઝઘડા થવા લાગે છે અને અચાનક જ તેમના ઘરમાં ધનનો નાશ થઈ જાય છે. અને જો તેમના ઘરમાં વિદ્યાર્થીઓ હોય તો તેમનું ભવિષ્ય પણ ખરાબ થતું જાય છે. તે માટે તમે પણ સૂતા સમયે પોતાની પાસે આ વસ્તુઓ રાખીને ભૂલથી પણ ન સૂતા. પણ આવા લોકો હોય છે કે જે જાણે અજાણે પોતાની પાસે આ એવી કેટલી વસ્તુઓ રાખીને સૂઈ જાય છે, ત્યારબાદ પોતાના જ જીવનમાં તે બરબાદીનું કારણ બની શકે છે. અથવા તો તે લોકો જગ્યાની અછતને કારણે તે વસ્તુઓ પોતાની પાસે રાખે છે, તે ખોટી જાણકારીને કારણે રાખતા હોય છે, અથવા તો જગ્યાની કમીને કારણે તેઓ પોતાની પાસે રાખે છે. આવી કેટલી વસ્તુઓ અને આ એવી કેટલી એવી વસ્તુઓ છે કે જે લોકો પોતાના માથા પાસે રાખીને સૂવે છે, જે કારણથી તેમને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણી લઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેવી કેટલી વસ્તુઓ કે જે આપણે પાસે રાખીને ન સૂવું. તો તેની પહેલા તમને વિનંતી છે કે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, પહેલી વસ્તુની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર મનુષ્યએ ક્યારેય તે સૂતા સમયે પોતાના પગ દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ રાખીને ન સૂવા જોઈએ. કારણ કે જો તમે આ બાજુ પગ રાખીને સૂવો છો તો તેને કારણે તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે. અર્થાત તમારે તમારા પગની ઉત્તર દિશા અથવા તો પશ્ચિમ દિશા તરફ રાખીને સૂવું જોઈએ. તેનાથી તમારા ઘરમાં કલ્યાણ આવે છે, ક્યારેય પણ દુર્ભાગ્ય નથી આવતું. અને તમારું માથું તમારે હંમેશા દક્ષિણ દિશા અથવા તો પૂર્વ દિશા બાજુ રાખીને જ સૂવું જોઈએ. તો મિત્રો, જો તમે પણ આવી રીતે સૂવો છો તો તમારા શરીરમાં વધારે સકારાત્મકતા આવે છે અને જે નકારાત્મક શક્તિઓ હોય છે, જે નેગેટિવિટી હોય છે, નકારાત્મક વિચારો હોય છે, તે તમારા શરીરમાંથી જતા રહે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા જીવનમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી. અથવા તો સ્વપ્ન દોષ જો તમારી સાથે હોય અથવા તો જો તમારા જીવનમાં સ્વપ્ન દોષ હોય તો તમારે જરૂરથી દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ મુખ રાખીને સૂવું જોઈએ. અને જે લોકો આવી રીતે સૂવે છે તો હંમેશા પોતાના જીવનમાં ઉન્નતિ જ કરે છે. મિત્રો, બીજી વસ્તુની વાત કરીએ તો કેટલાય લોકો સૂતી વખતે પોતાની પાસે પાણી રાખીને સૂવે છે અને વાસ્તુશાસ્ત્રમાં આને અશુભકારક માનવામાં આવે છે. સૂતા સમયે જો તમે તમારી પાસે જળ રાખીને સૂવો છો, પાણી રાખીને સૂવો છો તો તેને કારણે તે વ્યક્તિનો ચંદ્રમાં પ્રભાવિત થઈ જાય છે અને આની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. જે લોકો પોતાના માથા પાસે અથવા તો પોતાની પાસે પાણી રાખીને સૂવે છે તો તેને કારણે તેનો ચંદ્રમાં નબળો પડતો જશે અને તેમને માનસિક અથવા તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. એ માટે
વ્યક્તિએ પોતાના માથા પાસે ક્યારેય પણ પાણી રાખીને ન સૂવું. મિત્રો, ત્રીજી વસ્તુની વાત કરીએ તો સૂતા સમયે તમારે ક્યારેય પણ તમારી પોતાની પાસે બૂટ ચપ્પલ ન રાખવા, અથવા તો ઘણા લોકો પોતાના બેડ નીચે ચપ્પલ રાખે છે, પરંતુ તેમણે આવી ભૂલ ન કરવી. તેમણે પોતાની સૂવાની જગ્યાની આજુબાજુમાં ક્યાંય પણ ચપ્પલ ન રાખવા. આ તમારા દુર્ભાગ્યને વધારે છે, કારણ કે બૂટ ચપ્પલ તે પગમાં પહેરવાની વસ્તુ છે, એટલે કે તેનો અર્થ એ પણ થાય છે કે તમારી તમામ શરીરની નકારાત્મકતા તમારા પગમાં હોય છે, તે પગમાંથી બહાર નીકળે છે. અને આની સાથે જો તમે તમારી પાસે રાખીને સૂવો છો તો તેનાથી તમારા જીવન ઉપર તેની ખરાબ અસર પણ થઈ શકે છે. મિત્રો, ચોથી વસ્તુની વાત કરીએ તો તમે જે સ્થાન ઉપર સૂવો છો, તમે જે જગ્યા ઉપર સૂવો છો, ત્યાં તમારી સામે અથવા તો આજુબાજુમાં ક્યાંય પણ કાચ ન હોવો જોઈએ. અને આની સાથે સૂતા સમયે ક્યારે પણ તમારે ભૂલથી પણ તમારી છબીને તમારે કાચમાં ન જોવી. અને તમારે ઉઠવાની સાથે જ તે કાચમાં તમારી છબી જો તમે જોવો છો તો તેને કારણે તે તમારું દુર્ભાગ્ય લાવે છે, અને તે દુર્ભાગ્યનું કારક પણ માનવામાં આવે છે. આવી રીતે જે કોઈ પણ વ્યક્તિ કરે છે તો તેને ડર અને ભ્રમ તેના જીવનમાં થઈ શકે છે, અને આના કારણથી જ તે તેમના જીવનમાં અથવા તો તમે જ્યારે પણ સૂવો છો ત્યારે તમને ખરાબ સપના આવતા હશે, અથવા તો ખરાબ વિચારો પણ આવતા હશે. આની સાથે નકારાત્મક પ્રભાવને કારણે તમારું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. મિત્રો, હવે પાંચમી વસ્તુની વાત કરીએ તો તમારે સૂતી વખતે ક્યારેય પણ પોતાની પાસે સુગંધિત તેલ ન રાખવું. પોતાની પાસે જો તમે સુગંધિત તેલ રાખો છો તો નકારાત્મક શક્તિઓને તે આકર્ષિત કરે છે, અને જો તમે તેને પોતાની પાસે રાખો છો તો તેને તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓ લાવી શકે છે. મિત્રો, છઠ્ઠી વસ્તુની વાત કરીએ તો આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાના માથા પાસે પુસ્તકોને રાખીને સૂવાથી પણ દુર્ભાગ્ય આવે છે. અને જે લોકો વિદ્યાર્થીઓ હોય છે તે લોકોએ ખાસ કરીને પોતાના માથા પાસે પુસ્તકો રાખીને ન સૂવું. તેનાથી માતા સરસ્વતી ક્રોધિત થઈ જાય છે, કારણ કે પુસ્તકોને માતા સરસ્વતીનું પ્રતીક માનવામાં આવે છે. અને જો તમે તેને પોતાના માથા પાસે રાખીને સૂઈ જાઓ છો તો તે તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારક પણ બની શકે છે, અને તમારી યાદ રાખવાની શક્તિ પણ ઓછી થઈ શકે છે. અને જો તમે પુસ્તકોને પોતાના માથા પાસે રાખીને સૂવો છો તો તેને કારણે તે પુસ્તકોનું અપમાન થયું પણ સમાન માનવામાં આવે છે, જેનાથી મા સરસ્વતીની કૃપા તમને પ્રાપ્ત નથી થઈ શકતી. હંમેશા પુસ્તકોને વાંચ્યા બાદ તેને તેના સ્થાન ઉપર તમારે હંમેશા મૂકવી જોઈએ. મિત્રો, હવે સાતમી વસ્તુની વાત કરીએ તો મનુષ્ય ક્યારેય પણ ધન અથવા તો ધનને સંબંધી કોઈ પણ વસ્તુને પોતાના માથા પાસે રાખીને ન સૂવું. આમ કરવાથી તે વ્યક્તિના જીવનમાં અચાનક ખર્ચા વધવા લાગે છે, અને તે વ્યક્તિએ ધનહાનિનો પણ સામનો કરવો પડે છે. પૈસાને તેના શ્રેષ્ઠ સ્થાન ઉપર જ રાખવા જોઈએ, કારણ કે જો તમને ધનને તેના ઉચ્ચ સ્થાન ઉપર રાખો છો તો તેને કારણે મહાલક્ષ્મી પણ તમારા જીવનમાં તેમના આશીર્વાદ વરસાવે છે, અને તેની સાથે ધનની વૃદ્ધિ થાય છે. મિત્રો, આઠમી વસ્તુની વાત કરીએ તો ક્યારેય પણ તમારે તમારા બેડરૂમમાં અથવા તો તમે જે રૂમમાં સૂવો છો ત્યાં તમારે સાવરણીને ઊભી ન રાખવી. આવી રીતે જો તમે રાખો છો તો તેનાથી ધનહાનિ થાય છે, અને તમારા ઘરમાં તણાવની સ્થિતિ બની રહે છે. મિત્રો, નવમી વસ્તુની વાત કરીએ તો તમારે ક્યારેય પણ સૂતા સમયે પોતાની પાસે ધૂમ્રપાન અથવા તો કોઈ પણ નશાની વસ્તુઓ રાખીને ન સૂવું, અથવા તો તમારે તમારા બેડરૂમમાં કોઈ પણ અશ્લીલ ચિત્ર અથવા તો કોઈ પણ એવી એને લગતા સાહિત્ય ન રાખવા. આવું કરવાથી આસપાસનું વાતાવરણ અપવિત્ર થઈ જાય છે, અને તેમના ઘરમાં હંમેશા નકારાત્મકતા ફેલાય છે. મિત્રો, જે કોઈ પણ સ્થાન ઉપર તમે જે પણ રૂમમાં તમે સૂવો છો તે રૂમમાં તમારે તેની દિવાલ ઉપર તમારે કોઈ હિંસક પ્રાણીઓ અથવા તો જે પ્રાણીઓ લડાઈ કરી રહ્યા હોય તેવા ચિત્રો તમારે ન લગાવવા. તેનાથી વ્યક્તિના જીવનમાં હંમેશા
તામસિકતા આવે છે અને આવું કરવાથી તમારા ઉપર તેનો નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અને જો તમારા ઘરમાં પણ આવા ચિત્રો હોય તો તેને કારણે તમારો સ્વભાવ પણ વધારે પડતો ઉગ્ર બનવા લાગે છે અને વાતે વાતે તમે ગુસ્સો કરવા લાગો છો. તેનું મુખ્ય કારણ આવું હોઈ શકે છે કે તમારી આજુબાજુનું વાતાવરણ હંમેશા ગુસ્સાવાળું રહેતું હોય, તો તેને કારણે તમે પણ ગુસ્સો કરવા લાગો છો, જે કારણથી તમારે ઘણી પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે. અને મિત્રો, આની સાથે તમારે સૂતા સમયે પોતાની પાસે અથવા તો પોતાના માથા પાસે લોખંડની વસ્તુ ક્યારેય ન રાખવી, જેમાં ચાવી વગેરે આવી શકે છે. જે લોકો પોતાના માથા પાસે ચાવી રાખીને સૂતા હોય તો તેને કારણે તેમના શત્રુઓ વધવા લાગે છે. આની સાથે મિત્રો, જો તમે શત્રુઓથી પીડિત છો તો તમે જે રૂમમાં સૂવો છો તે જગ્યાએ તમે સૂવો છો તો તમારે તમારા બેડની નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખવી જોઈએ. પરંતુ તમારે આને તમારા માથા પાસે નથી રાખવાની. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા માથા પાસે તમારે કોઈ પણ લોખંડની વસ્તુ નથી રાખવાની. મિત્રો, આ એવી કેટલી વસ્તુઓ હતી કે જેને તમારે સૂતા સમયે પોતાના માથા પાસે અથવા તો પોતાની પાસે રાખીને ન સૂવું. જો મિત્રો તમે પણ તમારા માથા પાસે આમાંથી કોઈ પણ વસ્તુ રાખીને સૂતા હોય તો આજે જ તેને હટાવી દેજો. અને રાત્રે તમારે આ વસ્તુઓને ક્યારેય પણ પોતાના માથા પાસે ન રાખવી, નહીતર તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે. અને જો તમે સફળતાના શિખર સુધી પહોંચવા માંગતા હોય તો તમે ત્યાં નથી પહોંચી શકતા. તે માટે તમારે આવી નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. મિત્રો, આની સાથે આપણા શાસ્ત્રોમાં એવી વસ્તુઓનું પણ, એવા કેટલાય કાર્યોનું પણ વર્ણન કરેલું છે કે જેને તમારે રાત્રિના સમયે ન કરવા અથવા તો સાંજે તમારે તેવા કામોને ન કરવા. કેમ કે આ કામ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ વધે છે અને ઘરમાં લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે. ક્યારેય પણ તમારા ઘરમાં પ્રગતિ નથી જોવા મળતી. તે માટે તમારે જરૂરથી આ કામ સાંજે ન કરવા. મિત્રો, નંબર 1 ની વાત કરીએ તો માન્યતા અનુસાર તમારે ભૂલથી પણ સાંજના સમયે, એટલે કે સૂર્ય ડૂબી ગયો હોય તે સમયે તમારે તમારા હાથના નખ ન કાપવા. જો મિત્રો તમે પણ રાત્રે નખ કાપો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે. તમે હંમેશા ગરીબીનો શિકાર બનેલા રહો છો. તે માટે તમારા હાથના અથવા તો પગના નખ તમારે રાત્રિના સમયે ન કાપવા. મિત્રો, એ પણ માનવામાં આવે છે કે જે લોકો રાત્રે નખ કાપે છે તો તેનાથી માતા લક્ષ્મી પણ રૂઠી જાય છે અને તેવા લોકોથી માતા લક્ષ્મી નારાજ રહે છે અને તેમના ઘરમાં ક્યારેય પણ તેઓ નિવાસ નથી કરતા. મિત્રો, બીજા નંબરની વાત કરીએ તો આ વસ્તુ સ્ત્રીઓ માટે જાણવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણી મહિલાઓ રાત્રે સૂતા સમયે પોતાના વાળ ખુલ્લા રાખીને સૂવે છે, પરંતુ જે મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખીને સાંજે સૂતી હોય તો તે તેના ઘર માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે. તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ ફેલાય છે અને માન્યતા એ પણ છે કે જે કોઈ પણ મહિલા પોતાના વાળને ખુલ્લા રાખીને સૂવે છે તો તેના ઘરની ખુશહાલી પર તેની ખરાબ અસર પણ પડી શકે છે. જે ઘર હર્યું ભર્યું ઘર હોય, ખુશહાલ ઘર હોય તો તેમના ઘરોમાં દરિદ્રતા આવી શકે છે અને તે ઘરમાં દુઃખનું કારણ પણ તે બની શકે છે. તે માટે તમારે આ ભૂલને ન કરવી. અને જે મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખીને રાત્રે સૂવે છે તો તેને કારણે તેના પતિની આયુષ્ય પણ ઓછી થાય છે. મિત્રો, નંબર 3 ની વાત કરીએ તો ઘણા લોકો પાર્ટી અથવા તો કોઈ પણ પ્રસંગમાં જતા હોય ત્યારે તેઓ પરફ્યુમ લગાવીને જતા હોય, સુગંધિત અત્તર લગાવીને જતા હોય, પરંતુ તેમણે રાત્રિના સમયે જો તેઓ આવા કોઈ પણ ફંક્શનમાં હોય તો તેમણે તે સમયે અત્તર અથવા તો પરફ્યુમ ન લગાવવું. અને મિત્રો, આવું કરવાથી એવું પણ માનવામાં આવે છે કે સારી અને ખરાબ બંને શક્તિઓ, નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ તમારા તરફ આકર્ષિત થાય છે. અને જો મિત્રો તમે અત્તરનો ઉપયોગ કર્યો હોય અને તમે કોઈ પણ પાર્ટીમાં ગયા હોય ત્યાં તમે સ્પ્રેનો ઉપયોગ કર્યો હોય તો તમારે તેના પહેલા તમે જ્યાં પણ સૂવો છો તે પહેલા તમારે તે કપડાને જરૂર બદલી લેવા જોઈએ.
તમારે કોઈ પણ સુગંધિત અત્તર છાંટ્યા કપડાં હોય તે ક્યારેય ન પહેરવા. ખાસ કરીને રાત્રે સૂતા સમયે તમારે તેવા કપડાં ન પહેરવા. મિત્રો, ઘણા લોકો એવા પણ હોય છે કે રાત્રે સુગંધ માટે સ્પ્રેનો ઉપયોગ કરે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે આવી રીતે ન કરવું. આ તમારા ઘરમાં નકારાત્મકતા ફેરવે છે. મિત્રો, નંબર 4 ની વાત કરીએ તો તમારે ક્યારેય પણ જે એઠા વાસણો હોય છે તો તમારે તેને રસોઈ ઘરમાં ન રાખવા. ઘણી મહિલાઓ આળસને કારણે સવારે વાસણ ધોઈ નાખવાનું પસંદ કરતા હોય છે, પરંતુ સાંજે જે લોકો ભોજન કરે ત્યારબાદ તરત જ તે વાસણને સાફ કરી નાખવા જોઈએ. મિત્રો, આપણા શાસ્ત્રો અનુસાર જે લોકો રાત્રે વાસણને એમને એમ પડ્યા રાખે છે, વાસણોને આખી રાત એમને એમ રાખે છે, તો તેમના ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી નિવાસ નથી કરતા અને તેમના ઘરમાં ક્યારેય પણ પૈસા નથી ટકતા. તે માટે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. મિત્રો, નંબર 5 ની વાત કરીએ તો કે તમારે રાત્રે એટલે કે સૂર્યાસ્ત જ્યારે સૂર્ય ડૂબી જાય ત્યારે તમારે તમારા ઘરમાં સાવરણીથી કચરું ન કાઢવું, અથવા તો ઘરની બહાર તમારે કચરું ન કાઢવું. આવું કરવાથી ઘરની બરકત ખતમ થઈ જાય છે અને તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે. તે માટે તમારે રાત્રિના સમયે સાવરણીથી કચરું ન કાઢવું, કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે અને માતા લક્ષ્મીજીનું પ્રતીક પણ માનવામાં આવે છે. તે માટે તમારે સાવરણીને હંમેશા દક્ષિણ દિશા બાજુ રાખીને જ તે સૂવું જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર થાય છે. અને મિત્રો, હવે નંબર 6 ની વાત કરીએ તો આપણે જે જગ્યા ઉપર સૂઈએ છીએ તે જગ્યા આપણી મનપસંદ જગ્યા હોવી જોઈએ. જો આપણા મનપસંદ તે જગ્યા હશે તો આપણને શાંતિથી નીંદર મળશે અને આપણા તણાવ જે હોય છે, દિવસભરનો જે થાક હોય છે તે ઓછો થઈ જાય છે. તે માટે આપણા મનપસંદનું સૂવાનું સ્થાન હોવું જોઈએ. અને આની સાથે તમારે વધારે પડતા તેજ રંગના ઓશિકાનો પણ ઉપયોગ તમારે સૂતા સમયે નથી કરવાનો. રાત્રે સૂતા પહેલા તમારે જરૂરથી તમારા ઘરમાં કપૂર સળગાવવું જોઈએ, કપૂરનો ધૂપ કરવો જોઈએ. અને તમે જે રૂમમાં તમે સૂવો છો તે રૂમમાં તમારે રાત્રિના સમયે એટલે કે જે સૂતા પહેલાના 2 થી 3 ત્યારે કપૂર સળગાવવા જોઈએ. તેને કારણે તમારા ઘરમાં સુગંધિત વાતાવરણ આવે છે અને તે સકારાત્મક ભર્યું પણ તમારા ઘરમાં રહે છે અને બધા પ્રકારના તણાવો પણ ઓછા થઈ જાય છે. અને મિત્રો, તમારે રાત્રે સૂતા પહેલા જરૂરથી તમારા હાથ પગ જરૂરથી ધોઈ નાખવા જોઈએ. અને જો તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા નથી આવતી, અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે રાતે સૂવો છો, જે તમારો રાત્રે સૂવાનો સમય હોય તેના 2 કલાક અથવા તો 3 કલાક પહેલા જ તે રાત્રિ ભોજન કરી લેવું. અને તમારે રાત્રે હંમેશા સાદું અને હલકું ભોજન જ કરવું જોઈએ. અને મિત્રો, તમને એક છેલ્લી વાત જણાવી દઉં કે તમારે રાત્રે સૂતા પહેલા તમારા ઈષ્ટદેવનું જરૂરથી નામ જાપ કરવો જોઈએ, અથવા તો જો તમે તેમનો મંત્ર જાપ કરી શકતા હોય તો તમારા ઈષ્ટદેવને જો તમે મંત્ર જાપ કરી શકતા હોય તો તમારે જરૂરથી તમારા ઈષ્ટદેવનો મંત્ર જાપ કરવો જોઈએ. તેનાથી તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આ વિડીયો મેં તમને જે જાણકારી બતાવી તે જાણકારી તમારે જરૂર જાણવી ખૂબ જ જરૂરી હતી. અને આ જાણકારી જો તમે સરખી સમજી લીધી હશે તો તમે રાત્રિના સમયે આવી કેટલી ભૂલો નથી કરતા, તો તમારા જીવનમાં ક્યારેય પણ દરિદ્રતા અને નિરાશા નથી આવતી. મિત્રો, હંમેશા રાત્રે તમારી ડાબી બાજુ પડકું ફરીને જ તે સૂવું જોઈએ. આ સાથે મિત્રો, આપણો આજનો વિડીયો આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો. અને જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતા લક્ષ્મી લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.